દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની જે નવી પહેલ છે ને એ અત્યારે વખાણવામાં આવી રહી છે, કારણ કે તેમણે પોતાના બાળકને આંગણવાડીમાં પ્રવેશ કરાવડાવ્યો છે. વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. જ્યારે અત્યારે ગુજરાતના લોકો પોતાના છોકરાઓને હજારો રૂપિયા ખર્ચીને અથવા તો લોન લઈને ખાનગી શાળામાં ભરતી કરાવી રહ્યા છે ને, ત્યારે અમુક સરકારી અધિકારી અથવા તો કર્મચારીઓ સરકારની સુવિધામાં લોકોનો વિશ્વાસ વધે ને એના માટે પ્રયાસો કરી રહ્યા છે. અને આવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે આદિવાસી બાહુલ્ય વિસ્તાર દાહોદમાં. આદિવાસી વિસ્તારની અંદર એટલે કે દાહોદ જિલ્લાની અંદર જે વિકાસ અધિકારી છે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, એમણે પોતાના બાળકનું એડમિશન છે આંગણવાડીની અંદર કરાવ્યું છે. દાહોદની છાપરી ખાતે 6 નંબરની આંગણવાડી છે, એમાં ઉત્સવ ગૌતમ છે, એમણે પોતાના સંતાનનું એડમિશન કરાવ્યું છે. લોકોના મનમાં એક વાત અત્યારે ઘૂસી ગઈ છે કે સરકારી સિસ્ટમમાં તો કંઈ સારું નથી થતું, પણ એ જ વાતને દૂર કરવા માટે ઉત્સવ ગૌતમે પોતાના સંતાનનું એડમિશન છે આંગણવાડીમાં કરાવ્યું છે, જેથી લોકોનો વિશ્વાસ છે સરકારી તંત્ર તરફ વધે, લોકો પણ સરકારી શાળા છે, આંગણવાડી છે એનો લાભ લે. એક રીતના આપણે વાત કરીએ તો સરકારી જે લોકો હોય છે એ આંગણવાડી બનાવવા માટે, શાળા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચતા હોય છે, તો એનો લાભ પણ આપણે લેવો જોઈએ ને. સારી વાત કહેવાય. ડીડીઓ છે આ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે અને એના કારણે સમાજમાં સારો સંદેશ જઈ રહ્યો છે કે ડીડીઓ દરજ્જાના વ્યક્તિ જ્યારે પોતાના છોકરાઓને આંગણવાડીમાં મૂકતા હોય ને, તો આપણે તો બિલકુલ ન અચકાવવું જોઈએ. આનાથી એક સામાજિક ફરક પણ આવશે, એમ કે રાજા અને રંક આ બંને વચ્ચેનો ભેદ છે ને એકદમ શૂન્ય થઈ જશે. તમે ધનવાન છો કે તમે શ્રમિક છો, તમારા બંનેના દીકરા છે ને એક જ સરકારી શાળામાં કે આંગણવાડીમાં ભણવાના છે, એટલે સામાજિક સમરસતા આવવાની છે. બીજી મહત્વની વાત એ કરીએ તો સરકારી બાબુ જે છે એમની વચ્ચે અને જનતા વચ્ચે, બંને વચ્ચેનો જે ખાડો છે ને એ ખાડો પણ દૂર થશે. શું તમે પણ તમારા દીકરા કે દીકરીને આંગણવાડીમાં મૂકશો? કમેન્ટમાં જણાવો અમને. ધન્યવાદ.